એ માટે ફાઇનલ હવે આપણે રિપ્લે આપી જ દઈએ કે આપણો કોમેડી વિડીયો પાછા કેમ બંધ કરે. તો મિત્રો સાચું કહું તો ભવિષ્યમાં કોઈ દાડ એવું થાય ને તો તમારી જોડે કામકાજ કરાવી દે. ભડાકા કોઈ નક્કી નહીં. ચોખ્ખે ચોખ્ખું ના પાડ દો કે નહીં કરી આલું. ભાઈ તમારે પેલું જમીનનું પેમેન્ટ આપવાનું હતું આવી ગયું? એવી આવી જાય જમીનનું પેમેન્ટ. કેટલા દાડા? 2 દાડામાં આવી જાય. પછી તમે પૈસા વાળા થઈ જાઓ લ્યા. મારા શિવપુર મકાન લેવાનું વિચાર. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આપણે ચા નાસ્તો કરી નાહી ધોઈને ફ્રેશ થઈને વ્લોગ ચાલુ કરી દીધો હો. તો આ બાજુ જુઓ, તેની બેન રસોઈનું કામકાજ ચાલુ કરી દીધું. હા, રસોઈ બનાવી પછડાવ કરી આવી કારીગર ઉપડ્યો ક્ષેત્રમ. આવો ચાલો શાક બનાવવાનું વિચાર. આ તો ચણા કાલ તો પપ્પા લાયા હતા ને તે ચણા અને ડુંગળી દૂધી તો તમને ભાવતી નહીં ના દૂધી નહીં ભાવતી એટલે ત્યાં ચણા અને ડુંગળી કરી દઈએ. રોજ રોજ હની શાકભાજી બનાવીને બહુ મીઠી થઈ ગઈ. આ પેલી ફ્રીજમાં કુબી દેખાય. કુબી તો હમણાં કિલો લાયા હતા, અડધું કરી દીધું. કુબી પેલા કુબી ખાવા ના પાડતા હતા. એ તો આ તો તમે કહો કે હાનું કરવું એટલે મારું નહીં. તો ના કરે ને કુબી. તો મિત્રો જુઓ, અમારે બિલાડી જુઓ ચોકન ચડી ગયા, ઝાડ ઉપર ચડી જઈએ. દૂધ પી અને ઉપર જતી રહી. મ્યાવ. હા નેચા આવી જાય ઝાડ ઉપર દૂધ પીવા. જો તો આ ઘરે અડધું કામ તો પટી જ ગયું. સ્વર્ણને ભરાઈ ગયો. જો હવે કોરું કરવાનું, રેત નાખવાની. એ આપણે બહારથી રેત લાવીને નાખી દઈએ. અને ચારે આપણે ભેંસો માટે લાવી દીધી. જો આપણે લાવ્યા હતા ત્યાં મણાભાન ચોહી અને આ દાદા ચાલ લઈ આવ્યા હતા. જો આપણે વાટવા રાખ્યું પૈસે ચોહી દાદા લઈને આવ્યા હતા. હવે આ જો ચોમાસનો થોડો ગારો થયો ભેંસો આગળ, એકણ આપણે કોરી રેત નાખવાની. એ આપણા દાદાએ બહાર નખાઈ. તો અહીં રેત લાવી અને આપણે નાખી દઈએ. જો આ બાજુ કારીગર રેત ભરી. તો મિત્રો જુઓ, ભેંસો આગળ આપણે કોરું કરી દીધું. એટલે ખાવાનું નહીં બૂન. ઓ બૂન, એ ખાવાનું નહીં, તમારે કોરું છે એટલે બેહો એમાં બેહવું હોય તો. વાહ, રેત નાખી દીધી. આભાર છે તમારો. શું કરી રહ્યા? નાસ્તો કરો. તો મિત્રો આપણે ત્યાં કૂવા ઉપર હતા, ત્યાં બિલકુલ વરસાદ નહોતો. ગામમાં આવ્યા તો એ વરસાદ ચાલુ છે. ખાલી વાદળાનો ફેર જુઓ. આપણા ઘરે જૂના ઘરે વરસાદ બિલકુલ નહોતો અને ગામમાં સોટા એટલા બધા ચાલુ હોય કે આપણે પલળી ગયા. તો મિત્રો મણોભાને આપણે દ્વારકાને જઈને આવતા રહ્યા. કંડાળ જઈને આવ્યા? ચો જઈ આવ્યા કહો? ડાકોર ગયા. હા, ડાકોર જો દ્વારકા. દ્વારકા. હા, દ્વારકાથી પછી સોમનાથ આયા. શિવરાજપુર બીચ, હા, પછી ચોટીલા, હા, પછી ચોટીલા આયા. અને પછી ઘેર. પછી બરાબર. એક રહી જાય નથી. કોણ રહી ગયું? પીપલી. હા, પેપલી. તબિયત તો ઠીક છે ને? છોકરો મારા બેટા હેડસર નથી ગયો. રમે તે વળી જઈ નાવા ધોવા. હા, છોકરો તો રહેવા. તો જો આ બાજુ લાલભાનું નવું બાઈક પલડી રહ્યું. હે બંકા, કેવું વાપસ આયા? સાહેબ ગાડી મેળો પલડે શું તો સાહેબ ગાડી મેળો. કીધું? મુજરો જોતો પેલા બાર ઝેરોક્સ કઢાવા તે હેડતા હેડતા ગયા હતા. અમે તો દુકાન હતી દૂર, તે અમે ઝેરોક્સ કઢાવીને રિટર્ન ત્યાં તે ઝેરોક્સ પલળી ગઈ. અને સાહેબ અંદર ક્લાસમાં જાય તો સાહેબ કહે કે હવે ઘેર જતા રહેજો, પલળ્યા આવો. મિયાવ. ઓ મિયાવ, રસોઈ થઈ ગઈ તેની બે? શાક વઘારી, શેઠ વઘારી. સાસ ભાગી પાછી ભગવાન. તો આ અમે બધું કમ્પ્લીટ કરીને આવી ગયા. વરસાદ આવે પછી નહીં? વરસાદ જબર આવ્યો. મિની બી હાલમાં પગો જોડે તને જોઈજો. આય રે તો તારે ભાઈ ને જઈ હું અંદર આવું ને એટલે જતો. જોડે હતી એટલે પગો મસ્તી કરા અને ભાઈ હાલ થયો વગણા એટલે હાલ જ બાંધી તમે ભાઈ જ કેમ જતી રે ઓય પોણી એ તો હું જતો રહી ને એટલે આવશે. અને આમ તો મુખચાન ની આમ બહાર ગાઢું તો અહીં જતી. તને કે શાક બની ગયું? પેલી દાળ તો નહીં, ત્યાં મસાલો બધો ચડવાનો નહીં, ડુંગળી ટોમેટું ની ગ્રેવી. હા, ગ્રેવી બનાવી ભાઈ નાખી દે પછી શાક તૈયાર. રેડી. કંડાળ પંખો હમો કરવા વાળાને બોલાવો. કેટલા પૈસા બચાવશો? પંખા વાળા અમુક કરવા લઈ જાય બાબા ઓરી પેલા જઈને હાજર ના મચીએ ભાઈ અડધો કલાક. પેલો પંખો બગડ્યો
ઉપરવાળો મોટર બગડી હે ના તો ટેટો. હા ટેટો આમ તાકજો કારીગર હો તમે હોવા હા તમારા ઘરનું કામ આલું કેજો. ના અમારે તો કામ થયેલું હ પણ જો હવે બગડશે ને તો તમારી જોડે કરાવી દે ભવિષ્યમાં કોઈ દાડ એવું થાય ને તો તમારી જોડે કામકાજ કરાવી દે તો ભડાકા તે કોઈ નક્કી નહીં હો. ચોખ્ખે ચોખ્ખું ના પાડજો કે નહીં કરી આલું ના તો ભડાકા છે કોઈ નક્કી ના કે આવું બધું ચો કહેવાના આવા વાર યાદ ના રહે ભડાકા છે ભાઈ. તો તમારા મેં ભડાકા તો થાય ને આ તો હું જ વિચાર કરું કે આ વાર તો હતો તો જો લગાવો ભડાકા થઈ બરોબર છે ચાલુ થાય તો રાખવાનો ભડાકા થઈ બંધ કરી દેવાનો. બરાબર તો મિત્રો હું નિકુલ 2 જણા જઈએ બજારમાં આપણો જે બહુચરમાંની અખંડ જ્યોત લાવી હતી એના ઉપર ઢોકવા માટે જે વસ્તુ આવે એ વસ્તુ લેવા બજારમાં જઈએ 2 જણા આવી ગયા ખબર હે તમને બતાવ્યા ખરા આગળ આપણે લીધા એ તો મને વોટ્સઅપ કર્યા હતા પણ મારો ઓછી એક જગ્યાએ ને એક જગ્યાએ કટ લઈ જતો હતો બીજા લીધા અને હું એકલું મિત્રો બધું જો સેટ થાય મિત્રો તો શક્તિએ બ્લોગના કટ લીધા હતા તો દ્વારકા આપણે થોડા થોડા આ બ્લોગમાં બતાવી દેવું અને આગળ આવીએ ભૂલુભાઈની હોટલ તો આપણે ચાલુ બાઇકમાં ભૂલુભાઈની હોટલ બતાવી દેવું તો ભાઈ હાલત દેખાઈ જાય તો મિત્રો ખાલી બોલું કોણ છો પાટણ તો મિત્રો આપણે જ્યોત લેવા આવ્યા હતા પણ મળતી નહીં આપણા જ્યોત હા મોટી તો મિત્રો નાની નાની જ્યોત ઉપર ઢાંકવા માટેનું હા પણ મોટી ઉપર નહીં આ એ નાની પડે એ આ જ્યોતરી ને એ બહુ મોટી છે જો સાઈઝમાં તમે આમ પહોળી એ બહુ છે આમાં તો શીખવું પડે આટલી નાની પડાય રહી તો મિત્રો 2-3 દુકાને ફર્યા આપણે વાહણોની પણ જ્યોત ઉપર ઢોકવા માટેનું મળ્યું નહીં આપણને આપણી જોત બહુ મોટી છે ને એટલે તો આપવા ઈવન જ કહેવું જો અહીં લાયા છે એથી લઈ રહેવાનું એક નહીં બીજી દુકાન જોતા આવીએ તો જઈએ બાજુ તો મિત્રો આપણે 6-7 જગ્યાએ ફર્યા વાહણોની દુકાને પણ ચોય કહેતા ચોય આપણો જ્યોત માટેનું જે વસ્તુ જોતું હતું એ મળ્યું નહીં કારણ કે એ જ્યોત બહુ મોટી છે અને આ બતાવતા હતા બધા દુકાનવાળા એ નાનું ઉપર ચોકવાનું બતાવતા હતા અને મોટું એમની પાસે હતું જ નહીં અને આ જ્યોત ઠેઠ આપણા રામદેવરા બાજુથી લાવી છે જો અહીં લાલભાઈ લાવી દીધું હોત તો સારું હતું હવે હોય તો મળતું નહીં જોઈએ આગળ હવે જ્યોત આપણે અખંડ રાખવાની એટલે લાવવું તો પડશે યા કંટાળ સમયનો જેવો ખેલ ઘણી વાર પહેલા તમે આપણો પંખો અમુક કરતા હતા ને હવે ગાડીમાં આવી ગયા તમે ચો હેડ્યા લઈને હા ચોકન રાધનપુર વર્ધીમ જોઈ પાછળ મેલો વર્ધીમ જો સારું જઈએ આવો હેડો તાણ અંદર જાવું હા નિર્મલ છે હવ મજા હો તો બા લાલભાની નવી ગાડી લઈ અને વર્ધીમ મેળ્યા છે મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ અને આ બાજુ ટિફિને ભરાઈ ગયું જમીન ટિફિન આપી આવીએ અમે આ ડુંગળીને મારે ખાવાનું નહીં તમે હું કામ મારા આગળ લાઈન બેઠો તમારા આગળ નહીં તારા પપ્પા ઓલી કાપી દીધા આપા ખાઈને જતા રે મોડું થતું હતું ને હાટે ખરેખર મને આ ચોદ્યો વધતી જાય હો મમ્મી પણ દવાખાન હારા દવાખાન બતાવજે હેડજી હવે ઇન્જેક્શન લઈ રહેવું પડશે ઇન્જેક્શન ને એવું લઈએ તો કોઈ મટી જાય વો મટી જાય એ દાંત ડોક્ટર મને કહેતા ઇન્જેક્શન લઈ રહે મેં વડે ઇન્જેક્શન લીધું ને ગોળીઓ પણ લીધી એવું ઇન્જેક્શન કેટલી વખત લીધું હોય એના કરતા એવી દવા કાઢે તો ફેર થઈ જ ના આ તો મારા પેટની તકલીફ એના લીધે આ ચોદ્યોને પડી ખાવાનું જોર રાખવું પડે એના માટે પાચન તંત્ર મારા નબળું હોય તે પેલી દવાઓ લાઈને મેલી એવી પીવી પડે પૂરી કરી દેવી આટલું બધું શેક નહીં લેવું છોડું રોટલી દારો લે તો બધું પાતળી કરી અને અમે તો ફાવતી નથી નેટ કરી હવે ભૂલી જ હું તો જ્યાંની રોટલી કરી આ તો લે શેક ઓછું કરી દે આવું આવું કર ખાવાનું ખાઈ આભાર છે તમારો પાતળી રોટલી કરી એટલે ચોદ્યો ના પડું પછી વધારે જ પડું ખાવાનું જોર રાખવાનું પાચન થવું હોય થાય ના થવું હોય ના થાય મમ્મી બાર તું પેલું મેલી ના આવીએ ને વરસાદ ચાલુ થઈ ગયો જબરજસ્ત ઓવર બકાકુ અરે સાચું કહું જો વરસાદ ચાલુ થઈ ગયો એસીમાં હોય ઠંડો ફૂલ થઈ ગઈ કહું મેલી ના આયા હા ને તમે વરસાદ ચાલુ થઈ ગયો જા સાચું ક્યાં સાચું કહું જલ્દી થાય તું જા અને ભાવ બધા પલડી રહ્યા છે તો નહીં ચાલ તો દેખાય હો
ચાલુ કોઈ નહીં થયો, વરસાદ તો નહીં આવતો. અંધારે પણ જબ્બર. જી. એમ તું ઊભી ના થત એટલે મેં તને ઊભી કરી. મનાવ લે ઊભી કરી દે. તમે દાદા કરી તો બંધ. ચાલુ તો કરી દે. તો મિત્રો જો રોજનું રૂટીન ફોલો થઈ રહ્યું હોય, વ્લોગ જોવાનું ચાલુ હોય. અને આજ તો એમના ત્યાં કોઈક પ્રસંગ હતો ને તે ચાહીને જોવી ટીની બેન. શ્રીમંત હતું કોણ? તો મિત્રો આ બાજુ આપણે ચા નાસ્તો કરવા બેઠા અને મમ્મી મને ખરેખર આવી હે ને મોઢાનું આ જે દર્દ રહ્યું ને એ વધતું જાય છે. દવાઈ કોઈ ફેર પડતો નહીં. મોઢાનો ડોક્ટર નહીં, મને આ પેટની ગરમી નળ હ તો પેટના ડોક્ટર જોડે બતાવવું જ પડશે. ખરેખર આ ચા પીવાનું મન થતું નહીં. એવું થાય ને જીભ ને અત્યારે તો જિગ્નેશભાઈ અઠવાડિયે કોર્સ કરીને બતાવી દીધું કીધું તું પણ હું દવા પૂરી કરી જ નહીં, જોઈ નહીં. આ સુધી દવા જ કોઈ પૂરી નહીં કરી. પણ ખરેખર મોઢામાં એટલી બધી ચોદ્યો પડી ચોથી પડી તો મને ખબર મોટી મોટી 3-4 પડી પણ બહુ દુખાયા. એક ચોથી પડી હોય તો નહીં રહેવાતું, ના તો વધારે પડી એમ. મને હું તેમ જ જોતી નહીં, મને કોક થાય. તો મિત્રો હું ઘણા દિવસથી જોઉં આપણે જ્યારના કોમેડી વિડીયો પાછા બંધ થયા ત્યારના તમારા બધા લોકોની કોમેન્ટ આવે કે વિડીયો કેમ બનાવતા નહીં. આમ તો મારા આ વિશે વાત હવે કરવી જ નથી, પણ તમે બધા લોકો દિલથી ચાહીને કોમેન્ટ કરો ને હું રિપ્લે ના આલું અને હું જવાબ ના આલું એ વાત ન કમી પડે. એ માટે ફાઇનલ હવે આપણે રિપ્લે આપી જ દઈએ કે આપણે કોમેડી વિડીયો પાછા કેમ બંધ કર્યા. તો મિત્રો સાચું કહું તો અમારા ટીમમાં અમારા બધા લોકોને મન મેળ નથી. અમારા મન મેળ નહીં એટલે અમે પાછા કોમેડી વિડીયો બનાવવાના બંધ કર્યા. પહેલાં જેવા ચાલુ કર્યા એટલા થોડા દિવસ બધા રેગ્યુલર આવી અમે વિડીયો બનાવ્યા, પણ અમારા લોકોના મન મેળ થતું નહીં. જેવું જોવો એવું કામકાજ કરવાની મજા આવતી નહીં. એટલે બધા પોતપોતાની રીતે થોડા સમય આવ્યા પછી આવવાનું બંધ કર્યું. એટલે આપણે કોમેડી વિડીયો બનાવતા નહીં. અને હવે મને લાગતું નહીં ફરી આપણે કોમેડી વિડીયો બનાવીએ ને ચેનલ ચાલુ કરીએ. કારણ કે કોઈ બી ધંધો હોય આપણા મન મેળ ના હોય ટીમમાં, કે જે ધંધો કરતા હોય એમાં માણસ સાથે મન મેળ ના હોય એટલે આપણને ધંધો કરવાની મજા આવે નહીં. આમ તો શનિ રવિ જ વિડીયો બનાવવાના હતા, પણ શનિ રવિએ અમારા લોકોનો મન મેળ બેસતો નહીં અને લોકો ભેળા થઈને વિડીયો બનાવવાનો વિચાર થતો નહીં. એટલે અમે હે ને કોમેડી વિડીયો બનાવતા નહીં. અને હવે બધા પોતપોતાની રીતે ધંધામાં આગળ વધી જાય એટલે લોકોને ધંધો પહેલો એટલે આપણે કોઈના આવી ધંધા બગાડવાય નહીં કે આપણે ફેરવાનું એ કરવું નહીં. એટલે દરેક પોતપોતાની રીતે આગળ વધી જાય. હવે ખાલી મારે આપણે આ જોગું મેળવી અને મારે હવે ધંધો કરવાનું ચાલુ કરી દેવું, કારણ કે આપણે હવે બેસી રહેવું નહીં. એટલે કોમેડી વિડીયો અમે એ માટે બનાવતા નહીં. સાચું કહી દીધું મેં તમને કે અમારા લોકોને મન મેળ નથી અને અમારા ટીમમાં બધાને ભેગા થઈને કામ કરવું નથી. એ માટે થઈ અને અમે કોમેડી વિડીયો બનાવતા નથી. દરેક પોતપોતાની રીતે પોતાનું કરે જ છે. એટલે હવે આપણે આપણી રીતે આપણું કરશું. અને મિત્રો મને ખબર છે તમને આ વ્લોગને પસંદ નહીં આવતા, કારણ કે તમને કોમેડી જોયેલી એટલે અમે કોમેડી કરીએ એ જ પસંદ આવે. પણ મિત્રો આમાં કેવું ખબર, મને વ્લોગ કરવાને તો પસંદ નહીં, પણ પૈસા માટે કરવું ના છૂટકે આ વ્લોગને કરવું પડે. બાકી મને ખબર છે તમે બધા આપણા કોમેડીના સબસ્ક્રાઈબર હો તો તમને કોમેડી જ ગમતી હશે, આ વ્લોગને ના પસંદ આવી. હું એ મજબૂરીમાં કરું આ બધું, બાકી મને વ્લોગ કરવાનું પસંદ તો નહીં, પણ પૈસા માટે કરવું પડે આપણે. તો હાવખે બેહીને મેળ આવે નહીં. એટલે મિત્રો હવે મને લાગતું નહીં કે આપણે કોમેડી વિડીયો ફરી ચાલુ કરીએ. આપણું ના રહે ને તો ચાલે, પણ અમારા માતાજી નામથી ચેનલ છે અને વારા ઘડીએ માતાજીનું નામ બદનામ થાય એવું આપણે કરવું નહીં. એટલે હવે અમારા કોમેડી વિડીયો બનાવવાનો વિચાર તો નહીં જ. મારો પર્સનલી વિચાર કહું હો, બીજા કોઈની વાત કરતો નહીં. હવે મારે મન તો ઉઠી ગયું હો, એટલે મારા તો સહેજે વિચાર નહીં. એટલે કોમેડી વિડીયો આવે એની કોઈ આશા હોય નહીં. તો મિત્રો આપણે આવ્યા હા દવાખાને, કારણ કે આ મોઢાનું જે દર્દ હતું એ સહન થતું નહોતું. એટલે આપણે દવાખાને આવ્યા ને અને આજ તો ઇન્જેક્શન લઈ જ રહેવું હોય, એટલે ગોળીઓ લેવી નહીં, ફેર પડી જાય એટલે. તો મિત્રો આપણે ઇન્જેક્શન લઈ અને થોડી દવા લીધી છે અને હવે જઈએ. જો હવે ફરક ના પડે મોઢાનો તો આપણે મોટા દવાખાને બતાવવું હોય, કારણ કે મને પેટની તકલીફ હોય એના લીધે વારે ઘડીએ મોઢું આયા કરે. નહીં હોય તો મહિનામાં 2 વખત મોઢું આવતું હશે ને મોઢું આવે એટલે એટલું ખતરનાક મોઢું આવે ને ના બોલવાનો જીવ થાય કે ના મોઢામાં રહી શકીએ આપણે
લાઈ બળી જતી હોય ના કશું થઈ શકતું. એટલે હાલ તો ટાઈમ પૂરતી દવા લીધી ને ઇન્જેક્શન લીધું હા. જો ફેર ના પડે તો હવે મોટા દવાખાને બતાવવું. તો મિત્રો ભોલુભાઈ હવે દુકાન બંધ કરવાની તૈયારી હે. ભોલુભાઈ તમારે પેલું જમીનનું પેમેન્ટ આપવાનું હતું આવી ગયું? એવી આવી જાય જમીનનું પેમેન્ટ કેટલા દાડા? 2 દાડામાં આવી જાય. પછી તમે પૈસાવાળા થઈ જાઓ લ્યા. મારા શિવપુર મકાન લેવાનો વિચાર છે. તો પછી આ ગરીબને તમે બોલાવજો ભલા મોણો હો. બોલાવા બધાને બોલાવાના વાતું કરશું તો બધા બોલાવશું આવી જઈશું. શિવપુર ચમ મકાન લેવું હવે? બસ અહીં શિવપુર આ વિચાર મૂકો એક હોટલમાં શિવપુર ખોલવી છે હા અને એક હોટલ હોય કાં બરાબર. શાખા ખોલવી એમ? એના બાના બિહારવા છે શિવપુર બરાબર. અને મારા જેવું હોય તો પછી બાને શિવપુર મિલ દો રેડી રેડી. ચાલે ને? હવે બંધ કરવાની તૈયારી થઈ ગોવિંદજી હા દુકાન. હવે કમ્પ્લીટ થઈ જાય માલ મારે કરી હા હોઈ ટકાટક કરીને જતા રહીએ ઘેર. હજી બજાર જવાનું બાકી ચમ? બજાર માલ લાવવાનું બાકી માલ વધારે મિલ્યો ને હા પછી માલ લેવા જવાનું બાકી પડે માલ લઈ હા. ઘેર. બરાબર. મિત્રો આ બાજુ આપણે જમવા બેસી ગયા છીએ અને આ જમવામાં એ રોટલા રોટલી રોટલી સ્પેશિયલ કરી તમારું મોઢું આવે ને એટલે ચોદ્યો પડે ને હવે રોટલો હાલવો જ નહીં ખાવા મોઢો આ ના માટે ભાજી કદરતાની ખીર બનાવતા હતા ને ખીરે બનાવીએ મેં મૂકી ઠંડી થવા બનાવી આ ખીર હે આ ખીર હજુ મોરૈયાની બરાબર. પણ કાજુ બદામ નતું એટલે નહીં નાખ્યું પતી ગયું. હા અને આ ખીચડી એલાચીનું હશે ખીચડી રોટલા રોટલી તો મારે તો એકલી ખીર જ ખાવાની. ખીર ના ભાજી શાક ખાવી રોજ ખવડાવવાનું મોઢું ના આવે. ઠંડુ સારું હશે ને માટે સારું પાલક અને તોદાતાની ભાજી ખાવાની તમારે. સારું હેડો તાણે ખાઓ દુઃખ ના મારે ખાવું હા પડશે. દુઃખનું મારી એવું સમજી આમાં થઈ જઈએ એટલે પાહા નાસ્તા ચાલુ. ખબર, દવા સમજી ખાઈ લેવાની જે યા. દવા જેવી કડવી પીવો નહીં એ હા. હમા થઈ જઈએ એટલે નાસ્તા ચાલુ. આ હમા થાય ને એટલે પાછા ભૂલી જાય તો મિત્રો આપણે આવી જઈએ સોમનાથ અને તો આપણે એટલે દાદી બેઠા હી અને આપણો ફોટો પ્રિન્ટ કરાયો હો એટલે ફોટો પડાયો આપણે મારા કાકા મારા કાચી મારા બહેન બધાનો આપણા કાચી એટલે આખો ફોટોમાં નહીં દેખાડતો આ જોઈ લો આ રહ્યો આખો ફેમિલીનો ફોટો આ જે આ બાજુ મારા કાકાના ભાઈબંધ છે એટલે ભુવન કાકા હા મારા ભુવન કાકા અને મારા બા મજા આવી હતી ફરવાની બહુ મજા આવી ગઈ તમે મોટા થઈ બધાને લાગી જશે હા બહુ મજા આવી ગઈ મને કરે, કરે. ફરવાની અમારી દાદી ખુશ થઈ ગઈ બધો પીપુર અમારા કાકોને ફોટા પાડી હા બ્લોગ ચાલુ જોઈ લો ને આ પેલી દિવાલની પેલી કોરા દરિયો હ દરિયાનો ફોટા પાડવાની અને વિડીયો ઉતારવાની ના પાડી ના પાડી અને પેલું થોડું થોડું તમને દેખાતું જ પેલી કોરા ના પાડી કે ફોટા નહીં પાડવા વિડીયો નહીં કરવાના અંદર તો હપુજી ના ફોન લઈ લઈ તો મિત્રો આપણે ઘોડા પર બેસી લીધી સવારી કરી લીધી અને જોઈ લો તાણી આ દરિયાના કોક મોજા કે પોણિયા લાવજી આવો મારા મોજા કોઈ આવી જોજો એ જોજો હા આવ્યું ત્રણ ગણતો પોણી આવશે 1 2 3 હા હું જાઉં તો મિત્રો આપણે આવી જઈએ છીએ નિકુલ મારા કાકોને ફોટા પાડી નિકુલ વળી એ આવના પાસે ઊભો એ સંગ ખોગીને આવી ગયો અને આપણે વળી આ લાઈન બેઠા હતા અર્જુન નાનું કે અને કોણ કોણ આવેલું શિવરાજપુર બીચ કોમેન્ટ કરજો. મિત્રો આપણે આયા હા લોકેશન ઉપર અને હવે અહીંયા જુઓ નિકુલ ને શક્તિ એમના જોડે બેહીને ઘડીક વાતો કરશું અને પછી વ્લોગનું એડિટિંગ કરીશું. તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીશું. આ રાધિકા ચેડે રાધિકા કાજે નથી લાટનું રાધિકા કરે ગલ્લી હું રાધિકા દીદી વ્લોગ ગમે તો કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી. અમારા સદેભાઈની ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.